प्लीज वेलकम इम्तियाज भाई पठान, मुस्लिम एकता मंच, गुजरात प्रदेश। उज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। आ कार्यक्रमना मुख्य आयोजक भाई उस्मानभाई અને ઉબેદુલ્લાભાઈ સાથે સાથે માંગરોળ એટલે ઝાલાભાઈ અને ઝાલાભાઈ એટલે માંગરોળ। આ ગુજરાતની વાત છે, માંગરોળની નહીં। ગુજરાતમાં માંગરોળનું નામ આવે ને એટલે કે ઝાલાભાઈ, ઝાલાભાઈનું નામ આવે એટલે કે માંગરોળ। સાથે અહીંયા પત્રકાર અમારા એવા યુસુફભાઈ પટેલ, એ સિવાય ઘણા બધા આગેવાનો જેને હું બધાને નામ નહીં લઉં, પણ 5 જ મિનિટ મારે વાત આજે સ્પીચ આપવાની નહોતી, પણ જ્યારે આ જોયું ત્યારે ગુજરાતભરના અનેક કાર્યક્રમોની અંદર હું જાઉં છું। અત્યારે પણ સાંજે 6 વાગે બાબરા સમૂહ લગ્નમાં હતો, ત્યાંથી મારતી ગાડીએ કે ભાઈ ઉસ્માનભાઈનું આમંત્રણ છે, આપણે જવું પડશે ઝાલાભાઈ, એટલે આવ્યો। પણ આજે આ કાર્યક્રમની અંદર આવીને પહેલો જે શબ્દ મારે બોલવો છે કે અત્યાર સુધી છેલ્લા 5 વર્ષથી જે મહેનત કરતા હતા, સમાજની વચ્ચે જઈને ગુજરાતભરની અંદર વાત કરતા હતા કે એજ્યુકેશનમાં આગળ આવો, શિક્ષણ તરફ આગળ વધો, શિક્ષણની જાગૃતતા તરફ વાત કરો, પણ આજે હું ગર્વથી કહી શકું છું આ માંગરોળની ધરતી પરથી કે મારો સમાજ માત્ર શિક્ષણ તરફે જાગૃત જ નથી થયો, પણ એને ઝંડા ગાળી દીધા છે। આ એજ્યુકેશન એકેડમી દ્વારા આજે આ જે કંઈ પણ એક્ટ થઈ છે એને જોઈને બસ એક જ શબ્દ કહી શકીએ આપણે, અદ્ભુત। દોસ્તો, અહીંયા ઘણા બધા એવા રાહબરો, ચિંતકો, સમાજના વડીલો બેઠા છે। એક મારી વાતથી બધા સહમત થશે કે ઘણા બધા વર્ષોથી તમે આગેવાન ભલે હોય, સમાજના રાહબર હોય, તમારું સારું વાંચન હોય, તમારી પાસે એજ્યુકેશન હોય, પણ તમે કદાચ સ્ટેજ ઉપર જાવ ને તો આજે પણ તમારા પગ ધ્રુજતા હશે। કેટલા લોકો સહમત છે આ વાતથી? આજે આ નાના નાના બાળકો 4થા ધોરણના 5મા ધોરણના સ્ટેજની સાથે જે રમતા હતા ને, એ જોઈને મને એમ થયું કે નાના, આ ખરેખર મુસ્લિમ સમાજ જ કરી શકે। એટલે અલ્લાહે મુસબ્બિબલ ઈમાન તરીકે, એક મુસલમાન તરીકે તમને વિશેષ આવડત આપી છે। માત્ર ને માત્ર એ જે ચિંગારી છે, તમારી અંદર જે આગ છે, એને ઉજાગર કરવાની જરૂર છે। અને એક વખત આ મેદાનની અંદર કદમ મૂકી દો, ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમને ગેપથી નવાજશે। આ બાળકો કંઈક એવું કામ કરી રહ્યા છે, આ સંચાલકો કંઈક એવું કામ કરી રહ્યા છે, તો મારે 2-3 વાત એને એવી ઉમેરવી છે। જે મિત્રો, જે વડીલો મને સાંભળી રહ્યા છે, એમને કહું છું, તમારા બાળકોને બહુ શાંતિથી સાંભળો। બાળકોને સૌથી વધારે જો અત્યારે કોઈ જરૂરિયાત છે તો એ છે કે એ તમારી પાસે કોઈ પણ વાત લઈને આવે તો એને બહુ શાંતિથી, બહુ સંયમની સાથે સાંભળો। કારણ કે જ્યારે એ તમારી પાસે કોઈ વાત લઈને આવે છે કે મમ્મી પપ્પા આમ થયું, મમ્મી હોય તો એમ કે અત્યારે મારે જમવાનું બનાવવાનું છે, પપ્પા હોય તો એમ કે અત્યારે મારે કામ છે, અને જ્યારે એની વાત નથી સંભળાતી ત્યારે એની વાત એ સોશિયલ મીડિયા પર મૂકે છે, અને જો એ 50 કે 100 લાઈક એને મળી ગઈ તો એણે એનો રસ્તો કરી લીધો। યાદ રાખજો કે તમારી 20 લાખ રૂપિયાની ગાડીનું એક્સિડન્ટ થવું અને તમારા નાના બાળકની પેન્સિલ તૂટવી, આ બંને સમાન ઘટનાઓ છે। એટલે તમારું બાળક તમારી પાસે નાનામાં નાની વાત લઈને આવે, એનું રિઝલ્ટ આવ્યું હોય કે કંઈ પણ એના જીવનની અંદર પ્રોબ્લેમ છે કે ખુશીની વાત છે, આ દરેક બાબતોની અંદર એને શાંતિથી સાંભળો। અને જે યુવાનો આજે મને કંઈ સાંભળી રહ્યા છે એમને પણ કહું છું કે એવી પણ એક વાત જોઈએ છીએ કે આજનો યુવાન પોતાના મા બાપને એમ કહેતો હોય છે કે મમ્મી પપ્પા તમે મને નથી સમજી શકતા। એ યુવાનોને હું કહેવા માંગુ છું કે જ્યારે તમે નાના હતા અને તમારા મોઢાની અંદર જબાન નહીં હતી, તમારી માને ખબર પડી જતી હતી કે તમારે શું જોઈએ છે। એ ઇન્સાન છે। એટલે જીવનની સફળતાનું પહેલું કદમ જો કોઈ હોય તો તમારા મા બાપને સાંભળો। બીજી એક મહત્વની વાત છે કે અત્યારથી તમારું ગોલ ડિસાઈડ કરી લ્યો। તમે રેલવે સ્ટેશન ઉપર જઈને પૂછો કે કેટલા વાગ્યાની ટ્રેન છે, તો તમારે કેવું પડે કે તમારે જવું છે ક્યાં। જો તમારો ગોલ ડિસાઈડ હશે, તમે નક્કી કરેલું હશે કે તમારે ક્યાં પહોંચવું છે, તો ઇન્શાઅલ્લાહ સફર તમારો આસાન થઈ જશે।
ત્રીજી મહત્વની જે વાત છે, આ બધા જે નાટકો જે એક્ટ મેં જોયા છે એના ઉપરથી જ કહેવા માંગુ છું કે તમારી આજુબાજુનું જે સર્કલ છે, જેવા 5 લોકો તમારી આજુબાજુમાં હશે એવા તમે થઈ જશો. અગર તમારી આજુબાજુના 5 લોકો કઈ પાન મસાલાના આદતની અંદર છે, કોઈ બુરા વ્યસનની અંદર છે, જેને સમાજ પસંદ નથી કરતું, તમે એ ખાતા થઈ જશો. અને 5 પોઝિટિવ લોકોની વચ્ચે રહેશો તો ઇન્શાઅલ્લાહ તમને ઘણી બધી કામયાબી મળશે. અને બાકી આ જે કામ ઉસ્માનભાઈ અને ઉબેદુલ્લાભાઈએ અને આ પૂરી ટીમે આના આ ઘણી બધી આ સ્ટેજ ઉપર પરફોર્મ કરવું અને પ્રેક્ટિસ કરવી બંને અલગ બાબત છે. જે આ લોકોએ આટલા સમયની પ્રેક્ટિસ પછી જે આજે આ કરીને બતાવ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. સાથે સાથે હું તમને બંને ભાઈઓને અને તમારી એસએસની પૂરી ટીમને કહેવા માંગુ છું કે તમે ગુજરાતને એક નવું ભવિષ્ય દેવા જઈ રહ્યા છો. દોસ્તો, વાત ઘણી બધી છે પણ મારે આ કાર્યક્રમની અંદર વધારે સમય નથી લેવો. એક વાત કહીને મારી વાતને પૂરી કરીશ કે ઇસ્લામે હંમેશા તમને બધી વાતની અંદર સજેસ્ટ કર્યું છે, પણ સમયની પાબંદગી એ સૌથી મહત્વ એની ઉપર આપ્યું છે. નમાઝમાં જોઈ લ્યો, રોઝામાં જોઈ લ્યો. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં એક વર્ષની શું કિંમત છે, એ વિદ્યાર્થીને પૂછો કે જે પોતાની ફાઇનલ એક્ઝામમાં ફેલ થયો છે, એ તમને કહી શકશે કે જીવનમાં એક વર્ષની શું કિંમત છે. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં એક મહિનાની શું કિંમત છે, એ માને પૂછો જેનું બાળક આ દુનિયાની અંદર 1 મહિનો જલ્દી આવી ગયું, એ તમને કહી શકશે કે દુનિયામાં 1 મહિનાની શું કિંમત છે. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં એક દિવસની શું કિંમત છે, રસ્તા ઉપર ઉભેલા એ મજદૂરને પૂછો. અગર તે દિવસે એને કામ ન મળ્યું, સાંજે પોતાના પરિવારને જમાડી નહીં શકે, એ તમને કહી શકશે કે જીવનમાં એક દિવસની શું કિંમત છે. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં એક કલાકની શું કિંમત છે, આઈએસ આઈપીએસ ની તૈયારી કરતા એ લોકોને પૂછો કે અગર 1 કલાક એને તૈયારી માટે મળી જાય, એ 1 કલાક એના માટે કેટલી મહત્વની હોઈ શકે છે, એ તમને કહી શકશે જીવનમાં 1 કલાકની શું કિંમત છે. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં 1 મિનિટની શું કિંમત છે, એ વ્યક્તિને પૂછો જે દોડતો રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે, જોઈ રહ્યો છે કે એની ટ્રેન જઈ રહી છે, એ તમને કહી શકશે કે જીવનમાં 1 મિનિટની શું કિંમત છે. અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં 1 સેકન્ડની શું કિંમત છે, એ વ્યક્તિને પૂછો જેણે ચોરાહા ઉપર એક શોર્ટ બ્રેક મારી અને એક્સિડન્ટથી બચી ગયો, એ તમને કહી શકશે કે જીવનમાં 1 સેકન્ડની શું કિંમત છે. અને અગર તમે જાણવા માંગો છો દોસ્તો કે જીવનમાં 1 મિલી સેકન્ડની શું કિંમત છે, ઓલિમ્પિકની અંદર એ સિલ્વર મેડાલિસ્ટને પૂછો કે કઈ 1 મિલી સેકન્ડ માટે એક ગોલ્ડ મેડલ ચૂકી ગયો, એ તમને કહી શકશે કે જીવનમાં 1 મિલી સેકન્ડની શું કિંમત છે. ધેટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટાઈમ. અને ઇસ્લામે સમયની પાબંદી ઉપર બહુ ભાર મૂક્યો છે. જીવનમાં સફળતાની પેલી ચાવી છે પોતાના મા બાપને સાંભળો, તમારી આજુબાજુનું સર્કલ કેવું છે એને ધ્યાનમાં લ્યો, વ્યસનથી દૂર થાવ, મુખ્ય પ્રવાહમાં ભળો અને સમયની પાબંદગી સાથે હુજુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બતાવેલી રાહને, એના એ જે બતાવેલો આપણને રસ્તો છે એના ઉપર ચાલવાની કોશિશ કરો. ફરીવાર એસએસની પૂરી ટીમ અને ઇન્શાઅલ્લાહ ફરીવાર જીવનમાં જ્યારે પણ આપના આ કાર્યક્રમ હશે તો અમે તો જરૂર હાજરી આપશું, પણ આપે અમને આમંત્રિત કર્યા અને અહીંયા આટલો સરસ કાર્યક્રમ રાખ્યો એ બદલ પૂરી ટીમને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. ઉસ્માનભાઈ, આપને અને આપની પૂરી ટીમને અને આ જે બાળકો છે બધાને અલ્લાહ પાક ઢેરો ખુશીઓ ઢેરો નેમતોથી નવાજે. આ જ વાત સાથે આપના ભાઈનું અસ્સલામુ અલૈકુમ.